દાદુરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી। આણંદ તાલુકાના બેડવાના દાદુરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। ભક્તોએ આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી। બેડવા ગામમાં વર્ષોથી દાદુરામ મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં આ મંદિરમાં ભક્તોની અખંડ શ્રદ્ધાના દર્શન જોવા મળે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતો ભક્તો દ્વારા ખેતરમાં પાકતા અનાજ યથાશક્તિ રૂપે મંદિરમાં પણ આપવામાં આવતા હોય છે। પોતપોતાની આસ્થા મુજબ મંદિરમાં ગુરુગાદી પર પહોંચીને દર્શન અને પૂજા આરતીનો લાભો મેળવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। જીવનમાં આવતી મુશ્કેલીઓમાં સરળ માર્ગદર્શન જીવનનો સાચો માર્ગ બતાવે છે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજુબાજુના વિસ્તારોમાંથી તેમજ દૂર દૂરથી ભક્તો આવે છે અને દાદુરામ મહારાજની મૂર્તિની એક ઝલકનો અનેરો લાવો લઈ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આ મંદિરમાં મહારાજ દ્વારા ભક્તોને કપાળે કંકુનું તિલક કરી કંઠે પહેરાવવામાં આવે છે। આ મંદિરમાં બેડવા તેમજ આજુબાજુના ભક્તો તેમજ ગામના સ્વયંસેવકો અને ગ્રામજનો દ્વારા ભક્તોને તકલીફ ના પડે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ દાદુરામ મહારાજના મંદિર બેડવા દ્વારા ભક્તો માટે પ્રસાદ રૂપે લાડુ, દાળ ભાત, શાક, ખમણ સાથેની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોએ હર્ષોલ્લાસથી પ્રસાદીનો લાભ લીધો હતો। આજની ગુરુ પૂર્ણિમા નિમિત્તે તારીખ 21/7/2024ના રોજ અમારા બેડવા ગામમાં સદગુરુ દાદુરામ મહારાજની ગુરુગાદી આવેલી છે। તદુપરાંત સાથે દર વર્ષે પણ દર મહિને પણ ગુરુ પૂર્ણિમા એ કોઈ પણ પૂનમ હોય તો બેડવાના ક્ષત્રિય સમાજ આજુબાજુનો સમાજ સાથ સહકાર આપે છે અને વર્ષે દર વર્ષે આ સાથ સહકાર વધતો જાય છે। યુવા પેઢી પણ અમારી સાથે છે અને અમે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ પબ્લિકનો, આજુબાજુ ક્ષત્રિય સમાજનો, આજુબાજુના પરા વિસ્તારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ।